મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જો મિત્રો તમારે લોનની જરૂર છે તો આ વિડીયો તમારા માટે જ છે। તો વિડીયો તમે પૂરો નિહાળજો અને ચેનલમાં જો નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે વિડીયો અડધેથી મૂકીને જતા તો તમને ખબર નહીં પડે કે તમે લોન કઈ રીતના મેળવવી। મિત્રો બેંક ઓફ બરોડામાં તમારું ખાતું છે તો મિત્રો તમને 10 લાખ સુધીની લોન છે, ઇમરજન્સીમાં જરૂર હોય તો પણ તમને મળી શકે। મિત્રો તો વિડીયો અંત સુધી નિહાળજો। બેંક ઓફ બરોડા 2024માં બીઓબીમાં છે, ગ્રાહકો માટે છે, 10 લાખ સુધી રૂપિયાની છે, ઇમરજન્સી લોન છે એ મળી શકે। એ પણ આપણે ચર્ચા કરવાના છીએ કે ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે કઈ રીતે મેળવવી। બેંક ઓફ બરોડા પર્સનલ લોન શું છે? તો આ એક પ્રકારની અસુરક્ષિત લોન છે જે તમને તમારી જરૂરિયાત મુજબ નાણાં મેળવવાની સુવિધા આપે છે। લગ્ન, શિક્ષણ, તબીબી ખર્ચ અથવા કોઈ પણ કારણોસર તમારે લોન લેવાની જરૂર પડે તો પુરાવા સાથે તમારે છે લોન તમે લઈ શકો છો। અને ઇમરજન્સી લોન એટલે તમે થોડાક ટાઈમની માલિકો તમને છે પૈસા છે એ મળી જાય। મિત્રો તો આપણે આગળ વાત કરવાની છે તેના જે નિયમો શું છે। તો તમને જે બેંક ઓફ બરોડામાં છે 10 લાખ સુધીની લોન છે એ વ્યક્તિગત એટલે પર્સનલ તમને લોન મળી જાય। મિત્રો અને તમામ ગ્રાહકો માટે ઓનલાઈન લોન સુવિધા પણ પૂરી પાડે છે। તમારે ઓનલાઈન લેવી હોય મિત્રો તો પણ તમે લઈ શકો અને ઓફલાઈન લેવી તો પણ તમે લઈ શકો છો। તો પર્સનલ લોન તો 10 લાખ રૂપિયાની સહાય છે। મિત્રો વર્લ્ડ એક્સ સાથે ફક્ત 2 પગલાં વ્યક્તિગત એટલે જે એપ્લિકેશન છે બીઓબી વર્લ્ડ એના ઉપર જઈને તમે ને આમાં તમારે કોઈ પણ કેવાયસીની જરૂર નથી મિત્રો, એટલે તમે એપ દ્વારા પણ છે તમે લોન છે તમારે લઈ શકો મિત્રો। એટલે એ કોઈ તમારે ટેન્શન નથી, ઘરે બેઠા પણ તમે છે લોન એપ્લાય કરી શકો છો। જે કારણ હોય એના પુરાવા સાથે તમારે લોન લઈ શકો છો। બેંક ઓફ બરોડા છે વ્યક્તિગત લોન છે, આપણે એના વિશે વાત કરીએ તો 10 લાખ રૂપિયાની વ્યક્તિગત લોન છે અને 60 વર્ષ તમારી ઉંમર હોય તો પણ તમને લોન મળી શકે। અને CIBIL સ્કોર તમારો 750+ હોય, તમારો માસિક પગાર દાખલા તરીકે વાત કરીએ 15,000 રૂપિયા હોય તો તમને આની પર્સનલ લોન છે એ તાત્કાલિક મળી જાય। મિત્રો તો એનો નિયમ છે તમારી આવક છે 1 મહિનાની આવક 15,000 રૂપિયા હોવી જોઈએ તો તમને અહીંથી લોન મળે। લોનની વ્યક્તિગત લોન માટે જરૂરી દસ્તાવેજો વાત કરીએ તો બેંક ઓફ સ્ટેટમેન્ટ, જે 6 મહિનાનું બેંકનું સ્ટેટમેન્ટ છે 6 મહિનાનું એ તમારે લઈ જવાનું। ઓળખ પુરાવો, પાન કાર્ડ, આધાર કાર્ડ છે હાલે, મતદાન આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ સાઇઝના કર્મચારી આઈડી, પ્રેક્ટિસ સર્ટિફિકેટ, સરનામો પુરાવો છે, પાસપોર્ટ સાઇઝના ફોટા, મતદાન આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસબુક અને ભાડા કરાર, જે તમારે જે શેના માટે લ્યો છો એ તમારે એનો પુરાવો હાજર રાખવાનો રહેશે। મિત્રો બેંક ઓફ બરોડામાં 10 લાખ સુધીની પર્સનલ લોન માટે અરજી કઈ રીતના કરવી? તો ઓફલાઈન રીતે પણ કરી શકો, ઓફલાઈન પણ કરી શકો અને ઓનલાઈન પણ કરી શકો। તો ઓનલાઈન આપણે જે ડોક્યુમેન્ટ છે એ બધા ડોક્યુમેન્ટ છે તમારે ઓનલાઈન કરો તો અપલોડ કરવાના રહેશે। મિત્રો તો ઓનલાઈનની વાત કરીએ મિત્રો તો ગૂગલ પ્લે સ્ટોરમાંથી બીઓબી વર્લ્ડ એપ નામનું એપ્લિકેશન આવે છે, એના દ્વારા છે તમે લોગિન કરી અને પર્સનલ લોનનો વિકલ્પ ત્યાંથી તમને મળી જાય। મિત્રો અને કોઈ પણ મિત્રોને ડાઉટ હોય તો અમે મોબાઈલ નંબર નીચે આપીશું, વોટ્સએપમાં મેસેજ કરવો અથવા કોમેન્ટ કરજો તો આપણે એનો સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું। મિત્રો મળીએ નવા વિડીયોમાં।